છે એ નહીં જાય. તો આખા વિશ્વની અંદર અક્ષર અને પુરુષોત્તમ છે એનો વાવટો બધા દેશની અંદર ફરકવા લાગશે. આ યોગીજી મહારાજના શબ્દો આજે લગભગ 52 દેશની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપણી શિક્ષાપત્રી એ પહોંચી ગયેલી છે. 52 એટલે લગભગ 25% આ વિશ્વનો ભાગ તો અત્યારે એ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે તો આ થઈ ગયો છે. પરંતુ ધીરે ધીરે આ શિક્ષાપત્રી એ બીજા દેશોની અંદર પણ જશે અને ત્યાં એ મહારાજનો જે અભિપ્રાય છે, મહારાજનો કહેવાનો જે ભાવાર્થ છે એ લોકો સારી રીતે સમજી શકશે. આ શિક્ષાપત્રી ઉપર 4 સંસ્કૃત ટીકાઓ થયેલી છે. પહેલી જે સતાનંદ સ્વામી કરેલી ટીકા અર્થ દીપિકા ટીકા પોતે જ કરી અને ત્યાર પછી આ ટીકા ઉપર ભાષ્ય લખાયેલું છે જે રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય બહુ જ સારા આચાર્ય હતા વડતાલ સંસ્થાની અંદર. અને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રમાણ આપ્યો કે આખી વડતાલ સંસ્થામાં રઘુવીરજી મહારાજે મને જેવો ઓળખ્યો એવો કોઈ ઓળખ્યો નથી. તો ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે બહુ સુંદર રીતે ઓળખેલા એવા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ એમણે શતાનંદ સ્વામીને જે અર્થ દીપિકા ટીકા એની ઉપર ભાષ્ય લખ્યો અને ત્યાર પછી ભગવત પ્રસાદ જે આચાર્ય એમણે ભાષ્ય ઉપર એક ટીકા લખી એટલે 3. અને આપણા સંપ્રદાયના એક જબરજસ્ત વિદ્વાન થઈ ગયા કૃષ્ણ વલ્લભાચાર્ય જુનાગઢના હતા અને અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ જ મોટા ધુરંધર વિદ્વાન ગણાય એ કૃષ્ણ વલ્લભાચાર્યજીએ પણ આ શિક્ષાપત્રી ઉપર કિરણાવલી ટીકા લખેલી છે. અને એ કિરણાવલી ટીકા અતિશય અઘરી રહેલી છે. કોઈક વખત આપણી શિક્ષાપત્રી પારાયણની અંદર એ કિરણાવલી ટીકાના કોઈક અંશો એ જોશું તો આપણને ખ્યાલ આવશે કે મહારાજે કેટલી સુંદર આ શિક્ષાપત્રી છે એ લખેલી છે. તો અહીં આગળ આ પૂર્વ ભૂમિકા અને હવે મહાત્મ્યના શ્લોકનો પ્રારંભ કરતા અહીં આગળ બહુ સુંદર એક વાત કરી રહેલા છે કે કોઈ પણ શાસ્ત્રની જ્યારે રચના થાય એ વખતે એ યુગ કેવો હતો, એ સમય કેવો હતો, એ વખતનો એક વાતાવરણ કયા પ્રકારનો હતો, તો એ વાતાવરણ કયા પ્રકારનો હતો અહીં આગળ પ્રથમ એ ધ્યાનના શ્લોકની અંદર બતાવવામાં આવે છે કે વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતી ક્ષોણ્યમ તમસ્યાંતરે દિંગમૂઢેષુ ભવાદ્વગેષુ પરિતઃ પીડૈકશેષે વિધો કારુણ્યાદવતીર્ય મુક્તિ જનનીમ શિક્ષામદાદ્યામિમામ સાક્ષાદક્ષર દિવ્યધામ નિલયસ તામન્વહમ ચિંતયે. આ પ્રમાણે શિક્ષાપત્રી ધ્યાનના પહેલા શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે શ્રીજી મહારાજ જ્યારે આલોકની અંદર પધાર્યા એ વખતે સમય કેવો હતો તો પરમહંસોએ અને કવિઓએ એ ગાયું છે કે પાપના અંગાર અને અનીતિના તાપથી આ ધગધગતી ધરતીના નૂર જ્યારે ઓસર્યા સમગ્ર ધરતીની અંદર પાપ છવાઈ ગયેલું હતું, અનીતિ બધી જગ્યાએ આ છવાઈ ગયેલી હતી. આખી ધરતી છે એ ધગધગતી હતી. શેનાથી? તો કે પાપથી ધગધગતી હતી ધરતી. અને એ વખતે ધીંગાણાને લૂંટરૂપી બાજપંખી માનવીને ઠેર ઠેર રાજવીઓ ક્રૂરતાને આશર્યા. બધા જે રાજાઓ હતા એ ક્રૂરતાને આશર્યા હતા અને જ્યાં જુઓ ત્યાં ધીંગાણા થતા હતા. ભારતની અંદર હમણાં સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે ભારતને એક કર્યું એ વખતે આખા ભારતની અંદર 513 રજવાડા હતા. 513 રજવાડાને સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા અને એ વખતે એકબીજા અંદરો અંદર બધા લડતા હતા. તો મહારાજના વખતમાં આવું એક જબરજસ્ત એનાથી એ વધારે ખરાબ વાતાવરણ હતું. અને સાથે સાથે કહે છે કે જમુના ને જાહ્નવીમાં માનવીના પાપ ભર્યા, પાવનીના તેજ જ્યારે ધીરે ધીરે નીતર્યા. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સિંધુ આ બે ભારત વર્ષની પવિત્ર નદીઓ છે
એ નદીઓની અંદર અપવિત્ર માણસોના નીર ભરેલા હતા. એટલે કે માણસો બધા એમાં સ્નાન કરી કરીને નદીઓના નીર પણ અપવિત્ર થઈ ગયા હતા. એવો એક સમય હતો અને એ વખતે વાયરા ફૂંકાયા જોડે સદી 19મીના ત્યારે ઘનશ્યામ અહીં અમી ભર્યા ઉતર્યા. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી દિવ્ય સંકલ્પ કરી અને આ ધરા ઉપર અવતરી થયા. છપ્પૈયા જેવા એક નાનકડા ખોબા જેવા એક ગામની અંદર વાતાવરણ આવું જોઈને વાણીનો અંધકાર, વિચારનો અંધકાર, જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ અંધકાર છવાયેલો હતો. એ વખતે મહારાજ છે આ પૃથ્વી પર એ ઉતરેલા છે અને એ વખતે કેવું વાતાવરણ હતું એનું વર્ણન કરે છે કે હિંસામય ઘણા યાગો થતા હતા ઠેર ઠેર. વેદ ભણ્યા બ્રાહ્મણો તો પશુઓને મારતા, પતિ મરે પછી એની પત્ની સતી થતી, આનાકાની કરે જોડે કરીને બાળતા, દારૂ માંસ ભખી થયા, બેખ બધા વ્યભિચારી, જ્યાં જુઓ ત્યાં જુગારના અડ્ડાઓ જામતા, ઠેર ઠેર કાળો કેર વધ્યા, જ્યાં વેર ઝેર ભક્તિને ઘેર ઘનશ્યામ તનુ ધારતા. એટલે અહીંયા આગળ મહારાજ જયારે પધાર્યા ત્યારે વાતાવરણ આવું હતું કે હિંસામય ઘણા બધા યજ્ઞો થતા હતા. વેદ ભણેલા બ્રાહ્મણો છે એ બધા બ્રાહ્મણો પશુઓને મારતા હતા. પછી સતી પ્રથા પણ મહારાજના વખતમાં હતી. દૂધ પીધી થવાનો રિવાજ હતો, એ બધા જ રિવાજ મહારાજ બંધ કરાવે છે. દારૂ માંસના અડ્ડાઓ જામતા આજે કોઈ જગ્યાએ જોવા મળે દારૂ માંસના અડ્ડાઓ, એ હજુ સચવાયેલું છે. અને બધા ભેખધારીઓ કેવા હતા કે ભેખ બધા વ્યભિચારી થઈ ગયેલા હતા. અને આવા સમયની અંદર શ્રીજી મહારાજ છે એ પોતે પધાર્યા. અને એ તો બરાબર છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે પણ કેવું વાતાવરણ હતું કે જંતર મંતર અને વેમ વધ્યા દિશે દિશે. જંતર મંતર વાળા ઘણા બધા ભુવાઓ ડાકલાઓ એ વગાડતા હતા. આવું પણ વાતાવરણ હતું. નીતિહીણા રાજ્યોમાં ગુનેગારો છૂટી જતા. નીતિ વગરના રાજ્યોની અંદર ગુનેગારો બધા એ સામાન્ય રીતે છૂટી જતા હતા. વીણ ગુને જનતા જેલમાં જડાઈ જતી. ગુનો ન કર્યો હોય અને જેલમાં જવું પડે એવા પણ આ રીતે માણસોને હેરાન થવું પડતું હતું. અને એ વખતે શ્રીજી મહારાજે કૃપા કરી અને આ પૃથ્વી પર એ પોતે પધાર્યા. એટલા માટે સંતોએ બહુ સુંદર એના કાવ્યોની અંદર વાત કરી કે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય. જો સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોત તો પ્રાણી કોઈ પાવત નહીં ભવ પાર, કોઈ મોક્ષને પ્રાપ્ત કરી ન શકત. એટલા માટે શ્રીજી મહારાજ આ લોકની અંદર પધાર્યા. અને શ્રીજી મહારાજે પધારી અને આવું એક સુંદર શાસ્ત્ર એ આપણને આપ્યું. જે વાત ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી એ પોતે લખે છે. બહુ સુંદર નિષ્કુળાનંદ સ્વામીના એની અંદર શબ્દો રહેલા છે કે સુનો નારાયણ નર ભ્રાતા, એની અમે ન કહેવાય વાતા. ચારે વર્ણને ચારે આશ્રમમાં, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ. અસત્ય ગુરુ આવડું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી. રાજા ઉન્મત્ત થઈ અપારા, કર્યો સત્ય ધર્મનો સંહાર. આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખા દેખે. નર નારી નિયમમાં નથી, કહીએ તેની ભૂંડાય શું કહી. આ નિષ્કુળાનંદ સ્વામી શિક્ષાપત્રીની અંદર કહે છે કે શ્રીજી મહારાજ એ જ્યારે પ્રગટ થયા તે ચારે વર્ણ અને ચારે આશ્રમ. ચાર વર્ણ એટલે આપણે જાણીએ છીએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચાર વર્ણ અને ચાર આશ્રમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ચાર વર્ણ અને ચાર આશ્રમ એ બધાએ પોતપોતાના ધર્મને નિયમ છોડી દીધેલા. કોઈ પણ પ્રકારના
પોતાના ધર્મને નિયમ છે એ વખતે જેવી રીતે પાળવા જોઈએ એવી રીતે નહોતા પાડતા. એનો મતલબ એવો નથી કે સાવ નહીં પાડતા હોય, પરંતુ જેવી રીતે પાળવા જોઈએ એવા વર્ણ અને આશ્રમના નિયમો છે એ બરાબર પાળતા ન હતા. એટલે બીજા શબ્દોમાં કહીએ તો 3 વર્ગ જેને પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એ 3 માંથી એકેય વર્ગ બરાબર વર્તતા ન હતા. પહેલો વર્ગ કહેવાય સાધુ વર્ગ, કારણ કે દરેકને આમાં વિશ્વાસ હોય છે. સંતો જો બરાબર વર્તે ને તો જ હરિભક્તો બરાબર વર્તે. જો સંતો બરાબર ન વર્તે તો હરિભક્તોને પ્રેરણા પ્રાપ્ત ન થાય. સંતો પાન ખાતા હોય, સંતો ચોટલો રાખતા હોય, સંતો હીરો હોન્ડા લઈને ફરતા હોય, સંતો ટીવી જોતા હોય, સંતો રેડિયો સાંભળતા હોય, સંતો તમારી જેમ બેંકમાં આટા મારતા હોય અને સંતો તમારી જેમ હરતા ફરતા હોય પ્રેમથી, તો તમને પ્રેરણા મળે ખરી? ન મળે. એટલે તો યોગીજી મહારાજ ઘણી વખત કહેતા કે હે સંતો, તમે બરાબર વર્તજો, જેથી કરીને હરિભક્તોને ગુણ આવે કે આપણા સંતો સારા. અને હરિભક્તોને ઉદ્દેશીને કહેતા હતા યોગી બાપા કે બધા ભક્તો બરાબર વર્તજો, જેથી કરીને પરોક્ષના માણસોને ગુણ આવે કે સ્વામિનારાયણના હરિભક્તો એટલે બરાબર. તો આજે આપણે કહી શકીએ કે સ્ત્રી અને ધનના ત્યાગી 717 સંતો જો કોઈની પાસે બરાબર હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. આજે તમે જુઓ હિન્દુસ્તાનની અંદર સાધુ તો ઘણા બધા છે. હમણાં જ હરિનારાયણાનંદ આપણા મંદિરે આવ્યા હતા લગભગ મહિના પહેલા. એમણે સાચો આંકડો આપ્યો સાધુનો. પૂછ્યું અને મેં કીધું કેટલા સંતો ભારતમાં છે? આપણે આવા જુદા જુદા આંકડાઓ સાંભળતા હોઈએ છીએ. તો એમણે બહુ સ્પષ્ટતાથી વાત કરી કે 5 લાખ સાધુઓ ભારતમાં છે અત્યારે. જે લોકોએ પોતાના ગુરુની પાસેથી દીક્ષા લીધેલી હોય, શિક્ષા ગ્રહણ કરેલી હોય, એવા 5 લાખ સાધુઓ અત્યારે હયાત છે. એમાં ગણાવવા માંડ્યા કે ફલાણામાં આટલા, આમાં આટલા, આટલા આટલા એમ કરીને આપણી સંસ્થાઓના પણ એને એ બધા યાદ હતા. કારણ કે ભારત સાધુ સમાજના એ મહામંત્રી છે, એટલે આખા ભારત સાધુ સમાજનો એને બરાબર ચિત્તાર છે એ ખ્યાલ હોય. તો હરિનારાયણ પછી એક બીજી વાત કરી કે પ્રમુખ સ્વામી એવા પુરુષ છે કે એટલા નિર્માણી પુરુષ છે, એટલા નિર્મળ પુરુષ છે કે આપણે કહીએ છીએ કે સ્વામી વિવેકાનંદે આવું એક સુંદર કામ કર્યું, પણ સ્વામી વિવેકાનંદ કરતા પણ જેને વધારે કામ કરેલું હોય એવા પ્રમુખ સ્વામી છે હરિનારાયણના, એ પોતાના શબ્દો છે. એમણે કહ્યું કે આવું એક સુંદર કાર્ય ભારતીય સંસ્કૃતિનો એ પ્રમુખ સ્વામી મહારાજે એ કરેલું છે. તો સાધુ વર્ગ મહારાજના વખતમાં કેવો હતો કે ગંજેરી હતો, ચીપિયા રાખતા હતા, ત્રિશૂળ રાખી અને લોકોને હેરાન કરતા હતા. વામ માર્ગીઓ ઘણા હતા જે પંચ મકારનું સેવન કરતા હતા. મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન, આ પંચ મકાર કહેવાય છે. એનું નિરૂપણ કોઈક વખત આપણે શિક્ષાપત્રીની અંદર એ કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે પંચ મકારની વાતો તો આપણે સાંભળેલી છે, પણ એ શું છે એ ક્યારેક આપણે નિરૂપણ સાંભળીશું. તો આવા બધા સાધુઓ છે, તીડની જેમ એ એક ગામથી બીજે ગામ છે એ જતા હતા અને લાવ લાડુ, જોડ ગાડું, પછી થશે તાપ અને તને લાગશે પાપ. આવી રીતે તમારા ઘરની અંદર આવી અને કહેનારા એ સાધુઓ ઘણા બધા હતા. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા, દ્રષ્ટાંત એક આપતા કે ભાઈ ઘંટી ટાકતો હતો. એને થઈ ગયું કે ઘંટી ટાકવામાં કઈ મજા આવતી નથી, 2 પાંદડે થવાતું નથી. આના કરતા જો કંઈક બીજો ધંધો બદલીએ તો સારું. બધા જુદા જુદા ધંધા તપાસી જોયા કે લુહારનો ધંધો કે મજા ના આવે, કારણ કે આખો દિવસ હથોડો પછાડવાનો, પેલી ધમણ બાજુમાં હોય, અગ્નિ પણ બાજુમાં હોય, એટલે ગરમી બહુ થાય કે આ ધંધો બરાબર નથી. કે સોનીનો કે એમાં મજા નહીં, કારણ કે નાના નાના પેલા આભૂષણો એમાં ધીરે ધીરે બધું એ કરવાનું મજા ના આવે. આમાં ખેતી તો કે તો બિલકુલ મજા ના આવે. એટલે
જુદા જુદા ધંધા તપાસીને છેલ્લે નક્કી કર્યું કે બેસ્ટ બિઝનેસ હોય વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ તો આ સાધુનો છે. આમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં, અને છતાંય લોકો ઉપર આપણને બેસાડે કે આવો આવો સ્વામી બેસો ઉપર, શું લેશો, શું ખાશો, શું તમારા માટે વ્યવસ્થા કરીએ, આમ તેમ. એટલે આ પ્રમાણે પેલા કહ્યું કે સાધુ થઈ જાય. હવે દીક્ષા તો લેવાની હતી નહીં. નીચે ધોત્યું, ઉપર ગાતરિયું, પોતાની જાતે મુંડન કોક વાણંદ પાસે કરાવ્યો, અને આ રીતે જનોઈ બનાવી નાખી દીધી અને ચોટલી રાખી દી, અને પછી એક ગામથી બીજે ગામ ભગવા કપડા ધારણ કરી અને ગયો. અને ડોશીમાં સાધુને ભાડી ગયો, અમારા ગામની અંદર સાધુ આવ્યા, હમણાં ભાગવતની પારાયણ સાંભળીને આવ્યો છો. જો સંતોને જમાડવામાં આવે તો વૈકુંઠમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ આવે, અને આજે ભગવાનના દીધેલા, દેવના દીધેલા સાધુ અમારા ગામમાં આવ્યા. ડોશીમાં ખુશ થઈ ગયો, ઓ મહારાજ યહાં આઈએ, યહાં આઈએ. પેલો કે જો 20 વર્ષથી કોઈ સામું જોતું નથી, પહેલો દિવસ છે આજે, પહેલો સાધુમાં દિવસ છે, લોકો બોલાવો મને આવો આવો મહારાજ આવો આવો. એટલે ડોશીમાં અંદર લઈ ગયા, સાધુને અંદર લઈ ગયા, થાળી વાટકું બધું ગોઠવી આપ્યું વ્યવસ્થિત રીતે. એનો ભાવ બરાબર હતો, પરંતુ સ્થિતિ સારી ન હતી. એટલે બાજરાનો 2 દિવસનો રોટલો હતો ઘરમાં, મૂક્યો થાળીમાં. જે એક વાટકીની અંદર છાશ 2 દિવસની એ પણ મૂકી. પેલા મને એમ કે દૂધપાક જેવું લાગે છે, રોટલાને જરા 2 દિવસ ત્યાં એવો થઈ ગયેલો, એટલે કે પીઝા જેવી કઈક આઈટમ લાગે છે એમ કરી અને હા સાધુ તો જમવાનો પ્રારંભ કર્યો. એક બટકું યોગીજી મહારાજ કે મોઢામાં મૂક્યું અને છાસની વાટકીમાંથી એક સબડકો જ્યાં પીધો તો યોગીજી મહારાજ કે તાજું મુંડન કરાવેલું હતું, ચોટલી એકદમ સ્ટ્રેટ ઉભી થઈ ગઈ, આમ સીધી ઉભી થઈ. અને પેલા ડોશીમાં આમ બહાર ગયા, બહાર જઈને આમ જોતા હતા આકાશમાં કે હમણાં વિમાન આવે ડાયરેક્ટ ફ્લાઇટમાં સીધી વૈકુંઠમાં જતી રહે, ઉંમર થઈ ગઈ છે, દીકરા દીકરીઓ અને બહુ બધા પરવારી ગયા છે, તો હવે મારે વૈકુંઠમાં જવું છે. એ વખતે પેલા સાધુ છે અંદરથી બોલ્યા કે ડોશીમાં શું જુઓ છો? કે જુએ જ ને, હમણાં પારાયણ સાંભળીને આવ્યું છો કે જો સંતને જમાડવામાં આવે તો વૈકુંઠમાંથી વિમાન તેડવા આવે, એટલે વિમાનની રાહ જોઉં છો. પેલા સાધુ કે અંદર આવતારો, અંદર આવતારો ડોશીમાં. આવા સાધુને જમાડે એ વિમાન તેડવા ન આવે અને આકાશમાંથી પથરા પડશે, પથરા બીજાના ઘરને તોડી નાખશે. આ તો હું તો ઘંટી ટાકતો સાધુ થયો છું, સાચો સાધુ થયેલો નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર વાત કરી કે જે જા માડીએ તે પણ જાય, ખાધું જે હરામી. કે જે જમાડો ને એ પણ જતું રહે જો આવા સાધુને જમાડવામાં આવે તો. એટલે મહારાજના વખતની અંદર જે સાધુ વર્ગ હતો, ગંજેરી ભંગેરી અથવા તો મદ્ય માંસ વગેરેનું સેવન કરનારો, કે જે સમાજ ઉપર આ રીતે ત્રાસ ગુજારતો હતો, એટલે સાધુ વર્ગ પણ બરાબર ન હતો. ત્યાર પછી રાજા વર્ગ, જે બધા કાઠીઓ હતા, એ કાઠીઓ પણ પ્રજાઓને બહુ જ હેરાન કરતા હતા. એક વખત એભલ બાપુ એને તલવાર છે બરાબર સજાવી, સુંદર તલવાર સજી ગઈ, અને એ તલવારની ધાર જોવા માટે આમ રસ્તામાં નીકળ્યા. 5-6 મુસલમાન નમાજ પડતા હતા. એને જોયું કે તલવારની ધાર બરાબર નીકળેલી છે કે નહીં, એટલે પેલા નમાજ પડતા હતા આમ વ્યવસ્થિત 4-4-5 ના ડોકા ઉડાડી દીધા, અને હા હવે બરાબર સુંદર ધાર નીકળી છે. અરે તમારી તલવારની ધાર તપાસવા માટે 5-6 જણાનો જીવ જાય છે, તો આ બધા રાજાઓ, એ રાજા વર્ગ પણ આવો હતો તો સાધુ વર્ગ પણ બરાબર ન હતો, રાજા વર્ગ પણ બરાબર ન હતો. એટલે રક્ષક એ જ ભક્ષક હતા. એને આ વાડ ચીભડા ગણે તો પછી શું થાય? એટલે એવું એક વાતાવરણ હતું. અને ત્યાર પછી બ્રાહ્મણ વર્ગ, જે લોકો ક્રિયાકાંડ કરાવે, યજ્ઞ યાગાદિ કરાવે, બધાને વિદ્યા આપે, એવો જે બ્રાહ્મણ વર્ગ હતો, એ બ્રાહ્મણ વર્ગ કેવો હતો મહારાજના વખતમાં? કિશોરલાલ મશરૂ વાળાએ પોતાના પુસ્તકની અંદર લખેલું છે. એમણે કહ્યું કે મહેમદાવાદમાં એક બ્રાહ્મણને ઘેર 60 મણ માંસ નીકળેલું. 60 મણ માંસ બ્રાહ્મણને ઘેર શેના માટે રાખેલો? તો કે પ્રીતિ ભોજન માટે, એટલે કે પાર્ટી માટે આ બ્રાહ્મણે માંસ રાખેલો 60 મણ.
કેટલા એ બકરા વગેરેને માર્યા હશે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે બ્રાહ્મણના ઘરે 60 મણ માંસ નીકળે તો વાતાવરણ કેવું હશે. તો આવા વાતાવરણની અંદર એ શ્રીજી મહારાજ છે એ પ્રગટ થયા. વિજ્ઞાને વિલયમ ગતે, વિજ્ઞાન વિલયને પામી ગયું હતું. વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન, જ્ઞાન એટલે જાણવું, પણ વિજ્ઞાન એટલે આચરણમાં મૂકવું. આચરણમાં મૂકવાનું જે જ્ઞાન છે એ લોકોમાં વિલયને પામી ગયું હતું. એ વખતે શ્રીજી મહારાજ છે આ પ્રમાણે એ પ્રગટ થયા. અને ત્યાર પછી કહે છે કે વિજ્ઞાનનો બીજો અર્થ એક સુંદર સમજાવવામાં આવે છે. વિજ્ઞાન એટલે આત્મા ને પરમાત્માનું સાચા અર્થમાં આપણને જ્ઞાન થાય એ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. બાકીનું જ્ઞાન છે એને પોપટિયું જ્ઞાન કહેવાય. ટેપ રેકોર્ડની અંદર આપણે જે કંઈ બોલીએ અને પછી સ્વિચ તમે ઓન કરો તો આપણે બોલેલા હોય એ બધું બોલી જાય, પણ એનો કોઈ ફિલિંગ ન હોય, એને કોઈ વર્તન પણ ન હોય. જ્ઞાન એને કહેવાય કે જે આપણા જીવનની અંદર ખરેખર આપણે ઉતારેલું હોય. ભલે થોડું જ્ઞાન હોય, પરંતુ જો જીવનની અંદર ઉતારેલું હોય તો એનું નામ સાચું જ્ઞાન કહેવાય. એટલે એવા સાચા જ્ઞાનનો મહારાજના વખતની અંદર અભાવ હતો, અને એ અભાવને પૂરવા માટે દુનિયાની અંદર એ વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે શ્રીજી મહારાજ આ લોકની અંદર એ પોતે પધાર્યા. અને કેવા લોકોને મહારાજે સુંદર બનાવ્યા છે તો અહીંયા આગળ એ ધ્યાનના બીજા શ્લોકની અંદર વાત કરે છે કે સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલિતુમ રચિતાવતારામ આવિદ્ય સંતમસ નિર્હરણે સમર્થામ આદેશ પત્રી ભવતિમ અનુચિંતયામી. આ આદેશ પત્રી, આદેશ એટલે કે શિક્ષા, શિક્ષાની પત્રી છે એટલે કે શિક્ષા પત્રી. શિક્ષા એટલે દંડ નહીં, શિક્ષા એટલે શિખામણ. ઘણા શું કહે છે કે આ શિક્ષા પત્રી છે ને તો દંડ પત્રી છે કે આમ કરો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકડું કરો. એવું નથી, આ તો શિખામણ પત્રી છે. શ્રીજી મહારાજે આપણને શિખામણ આપી છે કે તમારે જો બરાબર જગતની અંદર રહેવું હોય તો મારી શિખામણ છે એ તમે માનજો. અને શ્રીજી મહારાજ ધામમાં ગયા તો છેલ્લી શીખ આપીને ગયા કે શિક્ષા પત્રી માહી અમે રેશું રે, એમાં રહી સહુને સુખ દેશું રે. મહારાજે કહ્યું કે છેલ્લી વાત એ છે માની લેજો રે. આ છેલ્લી વાત શ્રીજી મહારાજે આપણને કહેલી છે કે શિક્ષાપત્રી પ્રમાણે સૌ રહેજો, અને એમાં રહી અને અમે બધાને દર્શન આપીશું, તમને બધાને સુખ આપીશું. તો અમારી આ શિખામણ તમે માનજો. વડતાલમાં જ્યારે શિક્ષાપત્રી લખાઈ ગઈ એ વખતે શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે સંતો આની 8 પ્રત બનાવો. એટલે લહિયા સંતો હતા એ બધાએ શિક્ષાપત્રીની પ્રત બનાવી, કે શિક્ષાપત્રીની કોપી કરી, 8 કોપી કરી. અને મહારાજે કહ્યું કે હવે આ 8 કોપી છે 8 દિશાની અંદર એને મોકલો. અને ઉપર ને નીચે એટલે 10 દિશાઓ આપણે કહીએ છીએ, પાતાળમાં તો મોકલાય નહીં, ઉપર મોકલાય નહીં. એટલે 8 દિશાની અંદર આ શિક્ષાપત્રી છે એ મોકલવામાં આવી. અને શ્રીજી મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ લોકો રહેશે, જે કોઈ એ પ્રમાણે વર્તશે, એના જીવનની અંદર સુખ અને શાંતિ છે એ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ કહે છે કે સંસાર કાદવ જેવો છે, અને કાદવની અંદર પડેલા જે માણસો, એ માણસોને ધોવા માટે એનો કાદવ દૂર થાય અને માણસ એકદમ સ્વચ્છ બને, એટલા માટે શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી આપણને આપી છે. ભાષાની શુદ્ધિ કરવી હોય તો વ્યાકરણની જરૂર પડે. ભાષા તમે જો બરાબર ક્યારે બોલી શકો, તમારું વ્યાકરણ બરાબર હોય તો. એક વખત જુનાગઢ કોઈક સૌરાષ્ટ્રના ભાઈઓ છે એ ગયા ગિરનાર ચડવા માટે. તો એ 40 એવા હતા રે, એટલે કહ્યું કે પેલા ડોલી વાળાને કે ભાઈ અમને ઉપર અમારે ચડવું છે તો તમે આવશો કે? હા આવશું ને. શું લેશો? કે 100 રૂપિયા. હવે આ સમજા 100
100 એટલે 6. તમે જોજો કાઠિયાવાડી અમુક જે ગામડાના હોય 100 બોલે, 100 એટલે 6 રૂપિયા, એ સમજા. એટલે કહું આટલી ડોલી સસ્તી મળી ગઈ આપણને. અને એમાં બેસી ગયા એ લોકો, તો બેસી તો ગયા, પણ પછી વિચાર થયો કે ચાલો હવે 6 રૂપિયા છે, 100 રૂપિયા જ આપવાના છે, આપી દઈએ. એટલે થોડા આગળ ગયા, એટલે કહ્યું કે લે ભાઈ તારા પૈસા લઈ લે. એટલે 5 ની નોટ કાઢી, રૂપિયાની એક કાઢી અને આપી દીધા કે બસ પૂરું થઈ ગયું. ના, આ તો 6 થયા છે કે તે બોલેલો ને કે 100 રૂપિયા, તો 100 તો આપ્યા છે ને. એટલે કે ભાઈ 100 રૂપિયા એટલે કે એકડો અને ઉપર 2 મીંડા, એને 100 કહેવાય, આ 6 નહીં. બીજું ભાષાની શુદ્ધિ નહોતી તો મુશ્કેલી પણ હતો. સારું થયા શરૂઆતમાં જ એને આપવાનો વિચાર થયો, નહીતર જ્યાં દત્તાત્રેયની ટૂંક ઉપર આપવાનો વિચાર કર્યો હતો ઓલો 100 જ લેત ને. ત્યારે કહેવાનો ભાવાર્થ શું કે ભાષાની શુદ્ધિ માટે વ્યાકરણની જરૂર પડે. એવી જ રીતે જીવન જો પરિશુદ્ધ કરવું હોય, જીવન જો નિર્મળ કરવું હોય, તો એના માટે આ મહારાજની શિક્ષાપત્રીની જરૂર પડે. અને શિક્ષાપત્રી જો આપણે બરાબર આ રીતે પાડીએ તો આપણું જીવન છે એ નિર્મળ થાય, શુદ્ધ થાય. બીજી વાત કે કોઈ પણ મશીન હોય ને, એ મશીનની સાથે સાથે એક મેન્યુઅલ આપે તમને, મેન્યુઅલ બુક, અને કહે કે ભાઈ આ મશીનને આવી રીતે તમારે વાપરવાનું, અને આવી રીતે જો તમે વાપરશો તો અમે તમને જે ગેરંટી આપી છે ને એ ગેરંટી પ્રમાણે તમને અમે મદદ કરીશું, 5 વર્ષની કે 2 વર્ષની કે જે ગેરંટી આપી હોય. પણ મેન્યુઅલ બુક સાથે આપે કે મશીનને કેવી રીતે વાપરવું. તમને ટીવીના બોક્સની સાથે આપવામાં કોઈ પણ વસ્તુ લો ને, નાની કે મોટી, આ માઇક કેમ વાપરવું એના માટે એ લોકોએ બુકલેટ આપેલી છે. અને નાનકડું કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું એના માટે એક ચોપાનીઓ આપણને આપતા હોય છે. તો ભગવાને કહ્યું કે આવું એક શરીર રૂપી મશીન તને આપ્યું છે, આ મશીનને તારે કેવી રીતે વાપરવું એની આ મેન્યુઅલ બુક એટલે શિક્ષાપત્રી છે. સાથે સાથે આપણને આપી કે ભાઈ જો આવી રીતે તું રહીશ બરાબર તો કોઈ જાતનો તને દેહની અંદર વાંધો નહીં આવે, અને દેહ જ્યારે છોડીશ તો અંતે અક્ષરધામની પણ પ્રાપ્તિ એ આપણને થશે. તો અહીં આગળ મહારાજે આવી એક સુંદર 212 શ્લોકની શિક્ષાપત્રી એ આપેલી છે. એની પૂર્વ ભૂમિકા આજે આપણે પૂરી કરીએ છીએ. એનો પહેલો શ્લોક છે, એનું ફક્ત અહીં આગળથી હું પઠન કરું છું, કારણ કે આજે શુભ પ્રારંભ થયો છે અને આ શિક્ષાપત્રીનો કેટલો સુંદર પ્રારંભ થયો છે. તો મહારાજ પહેલો શબ્દ કેવો સુંદર લખે છે, જે આપણે આવતી વખતે એનું નિરૂપણ કરીશું. આજે ફક્ત શ્લોક સાંભળીશું, આવતી વખતે શિક્ષાપત્રીનો આપણે પ્રારંભ કરીશું. કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. આ પહેલો શિક્ષાપત્રીનો મહારાજે શ્લોક આપ્યો છે, જે શ્લોક અતિ અદ્ભુત એ મહારાજે કહે છે. આખો સ્વામિનારાયણ સંપ્રદાય અને બીજા લોકો આપણને જે પ્રશ્નો પૂછે છે એ બધાના જવાબ શ્રીજી મહારાજે આ એક શ્લોકની અંદર આપી દીધેલા છે, જેનું નિરૂપણ આવતા શનિવારે આપણે માણીશું. સહયાન સ્વામી મહારાજ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.